મારું નામ અમિત ગઢિયા, હું રિલાયન્સ જીઓબીપી માં કાર્ય બજવું છું, જેમાં આજે રાણપુર જીઓ પંપ ખાતે એક ખેડૂત મીટિંગ હતી. શું સંમેલન હતું, શું તેમાં માહિતી આપવામાં આવી? આજે રાણપુર ખાતે જે ખેડૂત મિત્રોની જે મીટિંગ હતી એમાં અમે ડીઝલ અને પેટ્રોલની ક્વોલિટી અને એનું પૂર્ણ માપ અને પૂર્ણ ક્વોન્ટિટી સાથે કઈ રીતે વિતરણ થાય છે, કઈ રીતે ખેડૂત મિત્રોના ઘર સુધી અમે પહોંચતું કરીએ છીએ એની વિશે અમે માહિતી આપી છે. જેમાં રિલાયન્સ પંપે શું સેફટી, શું કાયદા કાનૂન અને કઈ રીતે અમે સેફટી ફોલો કરીએ છીએ એની પણ અમે પૂર્ણ માહિતી આપી છે, જે ખેડૂત મિત્રો માટે બહુ લાભદાયક છે. જેમાં ખેડૂત મિત્રોને જાણકારી મળી છે કે કઈ રીતે માપની ચકાસણી કરવી, કઈ રીતે અમારા કન્ટેનર જે આવે છે 20 લીટરના જે અમે ઘરે સુધી પહોંચાડીએ છીએ તેમાં કઈ રીતે સેફટીનું પાલન થાય છે એ પૂરતી માહિતી અમને મળી છે. પરમાર ગોસુભા, સરપંચ શ્રી રાણપુર. આજે રાણપુર શહેરમાં જીઓ પેટ્રોલ પંપ ખાતે ખેડૂત મીટિંગ હતી. રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે આપની હાજરી છે, શું કહેશો? મને બહુ આનંદ થયો કે લોકો સુધી, ખેડૂત સુધી એક વાત તો પહોંચે કે ભાઈ અમારી ક્વોલિટી અને ક્વોન્ટિટી એમાં ક્યાંય બાંધછોડ કરતા નથી રિલાયન્સ વાળા. મને બહુ આનંદ થયો કે લોકોને શુદ્ધ મળે છે અને સારી ગુણવત્તા મળે. અને પછી વધારામાં એક એમના અધિકારીએ વાત કરી કે અમે હોમ ડિલિવરી પણ કરી છે. ખેડૂતોને સમયનો અભાવ હોય છે, કોઈ મોટા કસ્ટમર હોય અને રિલાયન્સનો સંપર્ક કરે તો એ અહીંથી કેરબા એ રીતનું હોમ डिलीवरी करवा स्कीम चालू है. आज बहुत आनंद थो. नमस्कार, मैं अभी जीओबीपी में अहमदाबाद का एरिया मैनेजर हूँ. जीओबीपी के राणपुर में जो जियो पंप है यहाँ पे एक मीटिंग थी, तो मीटिंग में तो क्या था? ये मीटिंग जो रखी थी हमने पूर्णतः हमारे जो फार्मर भाई हैं इन सब के लिए रखी थी. इन सबको इस बारे में जानकारी देने के लिए कि जो हम डीजल भरवाते हैं उसमें क्या क्वालिटी होती है, क्या क्वांटिटी होती है. उसमें रिलायंस का जो हमारा एक फ्यूल फॉर यू स्कीम है उसमें जो हम 20 लीटर के कैरबे देते हैं उसमें जो क्वांटिटी आती है उसके बारे में हमने उनको बताया कि भाई जो हमारी जो क्वांटिटी है वो फिक्स क्वांटिटी है, उसमें एक बूंद का भी आपको डिफरेंस नहीं मिलेगा. चाहे आप कहीं से ही भरवाओ, हमारे कोई से भी जियो आउटलेट से भरवाओ, उसके बारे में हम उनको इन्फॉर्मेशन देना चाह रहे थे. अभी रिलायंस में जो एक स्कीम चल रही है जिसके अंतर्गत 1 रुपया डीजल में लेस मिल रहा है बाकी सारी कंपनियों से. जैसे बाकी अगर कंपनियां 91 रुपीज के हिसाब से यहाँ के एरिया के हिसाब से, तो रिलायंस में 90 रुपीज के हिसाब से मिल रहा है. હું મારું ગામ નાની વાવડી પ્રતાપસિંહ ડોડિયા પણ એક ખેડૂત કાર્યકર તરીકે છો આપું રાણપુર વિસ્તારમાં. આજે રાણપુર શહેરની જીઓ પંપ ખાતે એક ખેડૂત સંમેલન હતું. શું સંમેલન હતું જેમાં આપની હાજરી હતી, શું કહેશો? પહેલા તો સંમેલન રાખવા વાળાને મારે ખૂબ ખૂબ અભિનંદન. ખેડૂતોને સમજાવ્યા કે ભાઈ ક્વોલિટી અને ક્વોન્ટિટી માપમાં અને કોઈ ક્વોલિટીમાં કઈ ફેરફાર હોય તો અમને કહો. પછી અહીંનું કોઈ ફરિયાદ અમને કહો. ભાવમાં કોઈ નાના મોટો જે ચેન્જ થયું હોય અને ફેરફાર ન થયો હોય તો કહો. એટલે બધા ખેડૂત ખુશ હતા અને એ વિશે હું ખુશ છું. મેં આમાં અહીંના ડીલરને અભિનંદન આપ્યા હતા કે 2-3 જગ્યાએ હું લઈ આવ્યો તો ડીઝલ ખરેખર, અને પછી મારે પેટ્રોલ મેં અમને બતાવ્યું કે ભાઈ ખરેખર ડીઝલનું રિલાયન્સનું આ છે ના છે. એમને ઇન્ડિપેન્ડન્ટ લીટર બદલે મારા ઘરે બોટાદથી આવ્યા લેતો આવે, પણ અહીંની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં કોઈ શંકા નથી. અને હામે ચેલેન્જ કંપની વાળા કરે એટલે નાની સુની વાત નથી. કોઈ પણ પંપ વાળા જયારે ખેડૂતોના બોલાવી મિટિંગ રાખી નાના છોકરાના ખેલ નથી, એ ખેલ આવે પણ અમને ચેલેન્જ થી કે એટલે ધન્યવાદ કંપનીને પણ દઉં છું અને ડીલરને અને અહીંના સ્ટાફને. ઘનશ્યામભાઈ સાવદરિયા, રિલાયન્સ જીઓબીપી પેટ્રોલ પંપ પોતે અહીં ચલાવું છું. આજે આપના પેટ્રોલ પંપ પર ખેડૂત મીટિંગ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો હતા, ઉપરથી સાહેબો આવ્યા હતા. શા માટે મીટિંગ હતી, શું હતી? હું એને એક ડીલર તરીકે એટલા માટે વાત કરું, ખેડૂતોને સાચી સમજણ આપી ડીઝલ અને પેટ્રોલ કેટલું શુદ્ધ મળે છે, એની સ્વચ્છતા કેટલી છે એ ખરેખર ખેડૂતને જાણકારી આપવા માટે કંપનીએ મને સ્પેશિયલ પરમિશન આપી હતી કે આપણે ખેડૂત સુધી પહોંચવું છે. અને ખેડૂતોને આપણી સાચી વાત કે એના માટે બંને કંપનીના સાહેબો જે રાહુલભાઈ અને અમિતભાઈ બંને આવ્યા છે એમને મને મિટિંગ કરવાની જે મને પ્રોત્સાહન આપ્યું અને આપણા કસ્ટમર સેવા કરી એટલે આપણે એમનો પણ આભાર માનીએ છીએ. જ્યારે હવે કંપની ગામડા સુધી આ એક 20 લીટર કેરબો આ જે છે એ હવે ગામડા સુધી ખેડૂતને પણ પહોંચાડવાના છે. જેમ જેમ ખેડૂત સુધી નજીક છે ઘર સુધી ડિલિવરી આપી અને ખેડૂતને ઓછા ખર્ચે સારી વસ્તુ મળે એવો કંપનીઓથી પ્રયત્ન હોય છે અને અમે પૂરો સહકાર અમે લોકો આપીએ છીએ. એટલે ઓઇલ પણ કેસ્ટર ઓઇલ માં પણ 40 રૂપિયાની સ્કીમ અમે કંપની કરતા જે ડિસ્કાઉન્ટ અમે પોતે કાઢી છે. 1 લીટર 40 રૂપિયા ફાયદો પણ અમે ડિલિવરી વખતે આપવાના છીએ. ત્યારે ખેડૂત મિત્રો અમને ખૂબ સાથ અને સહકાર મળી રહે છે
જે રાણપુરમાં જેટલા પેટ્રોલ પંપ છે એની ક્વોલિટી એમાં 50% બીજા પેટ્રોલ 50% અમારું સેલ હોય ત્યારે ખેડૂતને આપે. આપના ખર્ચે જે ખેડૂતોને જે 40% જેટલો કે જે ડિસ્કાઉન્ટની તમે વાત કરી, આવો વિચાર તમને કઈ રીતના આવ્યો? મને આટલા લગભગ 20 વર્ષથી પેટ્રોલ પંપ ચલાવું છું અને ખેડૂતને કંઈક આપણે ફાયદો કરીએ અને અમે 2 રૂપિયા ઓછા રહીએ પણ કંપનીને સારી વસ્તુ મળે, સારી વસ્તુ વાપરતા થાય. કેસ્ટ્રોલના ભાવ થોડા વધારે હોય છે પણ એક ક્વોલિટી મુજબ ભાવ એના હોય છે. એટલે જો આ વસ્તુ વાપરે ખેડૂતને પણ એના એન્જિન ઓઇલમાં ટ્રેક્ટરમાં ખૂબ ફાયદો થાય અને ખેડૂતને ફાયદા માટે અમે વાત કરીએ છીએ. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.